ગતરોજ આફત બનીને આવેલા વરસાદે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જ્યા છે અને ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદને લઈ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। મોડી રાત્રે ફૂંકાયેલા તેજ પવન સાથે વરસાદથી ખેડૂતોના કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ગતરોજ વરસેલ વરસાદ ખેડૂત માટે કાળ બનીને આવ્યો છે। તોફાની પવનના કારણે કેસર આંબાવાડીઓમાં કેરી ખરી પડી છે અને ગીરના મોટાભાગના વિસ્તારમાં અડદ, મગ, તલ સહિત ઉનાળુ મગફળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર છે અને તમામ પાકો લણવાની તૈયારીમાં છે અને ત્યારે જ કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જે પવન અને વરસાદ આવ્યો છે એ ખેડૂત માટે કાળ બનીને આવ્યો કહેવાય। જેથી કરીને આંબા છે, કેળ છે, અમારે ખુદની આંબાની બગીચો, કેળનો બગીચો, એમ માંડવીના પાથરા પડ્યા છે, અડદ મગના પાથરા પડ્યા છે, બધામાં લાગત નુકસાન જોવા મળ્યું છે। નુકસાનીમાં 2 વીઘાના મગ છે, પાથરા પડ્યા, નુકસાન તો ઘણી છે। વરસાદની હિસાબે વરસાદ તો ઘણો છે, પાથરા પલળી ગયા। પંચમહાલમાં વાવાઝોડાની ભારે અસર વર્તાય છે। તેજ પવન સાથે પડેલા વરસાદથી તારાજીના દ્રશ્ય સર્જાયા। કેટલીક જગ્યાએ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે। કમોસમી વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં કેરીના પાકને ભારે નુકસાન છે। પંચમહાલના કાલોના વેજલપુર ખાતેના બાગાયત કેન્દ્રમાં આંબાવાડીમાં વાવાઝોડાની ભારે અસર વર્તાય છે અને ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કેરીઓ આંબા પરથી ખરીને નીચે પડી ગઈ છે અને આંબા પરથી કેરીઓ ખરી પડતા કેરીનું વેપાર કરતા વેપારીઓ પણ અને ખેડૂતો ચિંતામાં છે। વેજલપુર આંબાવાડીમાં બાગાયત ફાર્મમાં કેસર, દશેરી, લંગડા, મલ્લિકા સહિતની પ્રજાતિની કેરીઓ છે। ગતરોજ વરસેલ તોફાની વરસાદ ખેડૂતો માટે કાળ બનીને આવ્યો। આ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, અમે લાખો રૂપિયામાં વાડી રાખી છે। એ બગાયતના અંદરમાં અમે આ બગાયત કેન્દ્ર સરકારની રાખી છે, તો ટેન્ડલ તરીકે રાખી છે, લાખો રૂપિયામાં રાખી છે। એના કારણે વાવાઝોડાના કારણે અમને કંઈ ફાયદો લાગતો નહીં। 20 મજૂર છે તો બી કેરીઓ વિનાતી નથી। હવામાન ખાતાની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં ગઈકાલે સાંજથી જ ભારે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું છે, જેને લઈને ખેડૂતોને નુકસાન થયું છે। તો ક્યાંક ને ક્યાંક જે આંબા છે તેના ઉપર કેરી હતી તે પણ વાવાઝોડાને લીધે પડી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ આપણે પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલા બાગાયત કેન્દ્ર ખાતે છે અને અહીંયા અંદાજિત હજારો આંબાના જે વૃક્ષો છે જે આવેલા છે અને આ આંબાના વૃક્ષોમાં જો વાત કરવામાં આવે તો અહીંયા મલ્લિકા, દશેરી, રાજાપુરી, કેસર સહિતની જે પ્રજાતિની કેરીઓ છે તે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। હાલ હું આપને અહીંયા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો જે વાવાઝોડું હતું જેને લઈને આ તમામ જે કેરીઓ છે એ કેરીઓ નીચે પડી ગઈ છે અને નીચે પડી જતા જે અહીંયા જે કેરીઓનો જે કોન્ટ્રાક્ટ લીધો છે તેને ભારે નુકસાન થવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો આંબા નીચે ઠેર ઠેર જે કેરી છે તે પડી ગઈ છે અને જેના કારણે જે અહીંયા જે કોન્ટ્રાક્ટર છે તેને ભારે નુકસાન થવાની સંભાવના કોન્ટ્રાક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો કે મોડી સાંજે જે વાવાઝોડું હતું તે શમી ગયું હતું, પરંતુ હજી પણ આગામી 2-3 દિવસ સુધી જે આ વાવાઝોડું અને વરસાદની જે સ્થિતિ છે જેને લઈને જો વધુ વાવાઝોડું આવે તો કેરીઓને ભારે નુકસાન થવાની સંભાવનાઓ પણ व्यक्त કરવામાં આવી રહી છે। राजेश जोशी, न्यूज़ 18 गुजरात के सभी जिलों के लिए। और आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो गुजरात और सौराष्ट्र रीजन के सभी जिलों के लिए थंडरस्टॉर्म की वार्निंग है। और थंडरस्टॉर्म जब होगा उस टाइम विंड की स्पीड रहेगी 40 से 50 kmph के आसपास। और जो डे 2 के लिए मतलब कल के लिए जो फोरकास्ट दिया गया है गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन होगी कल के लिए वो है द्वारका, भावनगर, मोरबी, पोरबंदर, राजकोट, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, दीव। और गुजरात रीजन के नवसारी, वलसाड़, डांग, दादरा नगर हवेली और दमन, जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म लाइटनिंग होगी। और जो कल के लिए थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो है थंडरस्टॉर्म के लिए जिन प्लेसेस पे वार्निंग दी गई है वहाँ पे विंड स्पीड रहेगी थंडरस्टॉर्म के टाइम 30 से 40 kmph। और डे 3 के लिए जो गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं अमरेली, राजकोट, गिर सोमनाथ, दीव। और गुजरात रीजन के लिए नवसार, वलसाड़ी, डांग, तापी, दादरा नगर हवेली और दमन है।
और डे 4 की बात करेंगे, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होगी वहाँ पे वो है नवसारी, डांग, वलसाड़ और दादरा नगर हवेली। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों के लिए नो लार चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल टेम्परेचर मैक्सिमम टेम्परेचर राइज होगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर कल रियलाइज हुआ था वो 42.4 डिग्री सेल्सियस और गांधीनगर का 41.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था। और पूरे ओवरऑल गुजरात स्टेट की बात करेंगे, जहाँ पे मैक्सिमम टेम्परेचर सबसे ज़्यादा रियलाइज हुआ था वो दिशा में 42.8 डिग्री सेल्सियस। सर, अहमदाबाद में कैसी सिचुएशन रहेगी? अहमदाबाद में आज जो फोरकास्ट दिया गया है लाइट से मॉडरेट रेन का आइसोलेटेड प्लेसेस में, और जो थंडर स्टॉर्म होगा उसकी स्पीड रहेगी 40 से 50 kmph के बीच में। તો 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સાથે જ આજે પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ પવનની ગતિ છે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે, જેના કારણે ગઈકાલે આપણે જોયું છે કે અનેક જગ્યાએ વૃક્ષ પણ ધરાશાયી થયા, હોર્ડિંગ્સ પડી ગયા હતા, જોરદાર પવન ફૂંકાયો, અનેક જગ્યાએ નુકસાન થયું છે। ખાસ કરીને ખેતીને નુકસાન થઈ રહ્યું છે, આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડી છે। તો અલગ અલગ રીતે આ નુકસાનીના સમાચાર ગઈકાલે આવ્યા છે, માટે આજે સાવચેત રહેજો, કારણ કે હજુ પણ 2 થી 3 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। ત્યારબાદ અત્યારે થોડી ઠંડક જોવા મળી રહી છે, પરંતુ 3 દિવસ બાદ ફરી એક વખત ગરમીનો રાઉન્ડ જોવા મળશે। રાત દિવસ મહેનત, હજારો રૂપિયાનો ખર્ચ છતાં જગતના તાત અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ભારે પવન સાથે વરસાદ પડતા બાજરી સહિતના પાકને નુકસાન છે, ત્યારે હજુ પણ વરસાદની આગાહીથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। તો ભર ઉનાળે વરસાદ અને તે પણ તેજ પવન સાથે મિની વાવાઝોડાની સ્થિતિએ ખેડૂતોની કમર તોડી નાખી છે, અને ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોની હાલત દયનીય છે। ગઈકાલે મિની વાવાઝોડાએ કેરીના પાકને ભારે નુકસાન કર્યું છે। નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં મિની વાવાઝોડાના તાંડવના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ન ફક્ત કેરી પરંતુ કેળ, પપૈયાના પાકને પણ નુકસાન છે। ખેડૂતોનો ઊભા પાકને લઈને જે નુકસાન થયું છે તેને લઈને ચિંતા પણ વધી છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।